મારા મમ્મા યાત્રામાં જવાના છે પણ હું નથી જવાની. કેમ તમે નથી જતા? એક્ઝામ છે તમારા? સ્કૂલ ચાલુ છે. અચ્છા, સ્કૂલ ચાલુ છે. ચાલો, તમારા માતાજીને હરી બોલ. યાત્રામાં જાય છે. ઓકે, તો આજે આપણે 10th. અચ્છા, ઋતિ માતાજી પણ જાય છે. ઓકે, હરી બોલ. હે ને? તો આજે આપણે 10th ચેપ્ટર ભણવાના છે, વિભૂતિ યોગ. ઓકે, હું શેર કરું છું સ્લાઇડ. તો એના પહેલા આપણે મંગલાચરણ લઈ લઈએ. હે ને? બધા લોકો ચાલો વિડીયો ઓન કરી લો અને હાથ જોડી લો. ઓકે, મંગલાચરણ કરીએ છીએ. ઓમ જ્ઞાનમ તિમિરાંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्रीगुरवे नमः. श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपं कदा मह्यं ददाति स्वपदान्तिकं. वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतसावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्वितांश्च. हे कृष्ण करुणा सिन्धो दीनबन्धु जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तु ते. तप्त काञ्चन गौराङ्गी श्रीराधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. वाञ्छकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यैव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. अनंत कोटि वैष्णव वृंद की जय. श्रीला प्रभुपाद की जय. भगवत गीता की जय. नमो विष्णुपादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीमते भक्ति वेदांत स्वामिनीति नामिने. नमस्ते सरस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा 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 हरे 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 राम રામ રામ राम राम हरे हरे. हरे कृष्णा. હરે કૃષ્ણ. કૃષ્ણ માતાજી. हरे कृष्णा. अनुषा હરે माताजी. કૃષ્ણ. હિયા માતાજી ક્યાં છે? હિયાન પ્રભુજી. માતાજી જમીને હમણાં ઊભી થઈ. અચ્છા, એમને કેજો જલ્દી જલ્દી આપણા હારે જોડાઈ જાય ક્લાસમાં, હે ને? ચાલો. એને જમી લીધું, હાથ ધોવે છે. હા, ઠીક છે, ચાલો. હે ને? આપણે આજનો અધ્યાય હવે શરૂ કરીએ. હરે કૃષ્ણ. એક સેકન્ડ, બધાને સ્ક્રીન દેખાય છે? હા, દેખાય છે માતાજી. દેખાય છે ને? ઓકે, ચાલો. તો હવે આપણે આજે વિભૂતિ યોગ ભણવાના છે. ઓકે, તો આપણે કાલે આપણે શું શું ભણ્યું? પેલા એક આપણે નાનકડું રિવિઝન કરીએ. ચાલો, કોને યાદ છે આપણે કાલે શું શું ભણ્યું હતું? જેટલું યાદ હોય એટલું કયો. કોણ કાલે અટેન્ડ કર્યું હતું ને? ધ્યાનથી તમે અટેન્ડ કરો છો કે નહીં ક્લાસ? બોલો, કાલે આપણે શું શું ભણ્યું હતું? માતાજી, હિયા માતાજી આવી ગયા. ઓકે, હિયા માતાજી આવી ગયા. હરે કૃષ્ણ માતાજી. ચાલો, ઓમ પ્રભુજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. માતાજી, કાલે છે ને મને જેટલું યાદ છે એટલું બોલું છું કે જ્યારે છે ને ભગવાન છે ને માટી હરે કૃષ્ણ. માટી હા, ખાય છે
ત્યારે તેમના મિત્ર જોઈ જાય છે. પછી તેમના મિત્ર છે ને તેમના યશોદા મમ્મીને કહે છે. તે વાત સાંભળીને છે ને યશોદા મમ્મી છે ને એની માતા છે ને કૃષ્ણ ભગવાનની પાછળ પાછળ ભાગવા લાગે છે. અને ભાગે પછી જ્યારે પકડે છે ને ત્યારે તે કહે છે કે તારા મોઢામાં શું છે? પછી જ્યારે યશોદા માતા મોઢું ખોલવાનું કહે છે ત્યારે કૃષ્ણ ભગવાન ખોલે છે ત્યારે તે જોવે છે કે તેમના મોઢામાં આખું વિશ્વ આવી ગયેલું છે. આખું જગત આવી ગયેલું છે. તેમાં પોતે યશોદા માતા અને કૃષ્ણ ભગવાન બી દેખાતા હતા. પછી તે ચોકિત થઈ ગયા અને બેવસ પડી ગયા. ઓકે, હરી બોલ. હે ને કાલે આપણે જોયું હતું. તો આનાથી આપણે કયો શ્લોક જોયો તો રિલેટેડ કે કૃષ્ણજી આપણે બધાય કૃષ્ણજીના અંદર છે હે ને, પણ કૃષ્ણજી આપણામાં નથી. ઓકે, ચલો હજી કોઈને શું યાદ છે કાલે આપણે શું ભણ્યું હતું? હજી કઈ કોણ કહેશે? હજી બીજું? ઓમ પ્રભુજીએ તો કીધું આપણને હે ને, વીર પ્રભુજી, શિવાંશ પ્રભુજી. ચાલો શિવાંશ પ્રભુજી, કાલે હતા ને તમે અમારા હારે ક્લાસમાં? નહોતો કાલે માતાજી. નહોતા કાલે? ઓકે. પૂર્વા માતાજી, હરે કૃષ્ણ. તમને શું યાદ છે? બોલો. હિયા માતાજી, હિયાન પ્રભુજી, કાલે તમે તો હતા ને ક્લાસમાં જોડાયેલા? તો શું શું ભણ્યું તો આપણે? તમને યાદ છે કઈ? જેટલું આપણે ભણ્યું તેમાંથી નથી યાદ? યાદ નથી રાખતા તમે? શું ભૂલી જાઓ છો લેક્ચર પછી? 1 કલાક પતે એટલે ભૂલી જવાનું બધું રે. કાલનું કાલે. હે, જે થવું એ થાય. હે, એવું નહીં કરવાનું. આપણે યાદ રાખવાનું જે આપણે ભણ્યા હોય નહીં. 1 કલાક જ સાથે હોય છે. 1 કલાક આપણે કોન્સન્ટ્રેશન થી ભણવાનું. એના આગળ પાછળ તો આપણે રમીએ જ છે બધા નહીં? રમવા જઈએ જ છે. ક્લાસના પહેલા પણ રમતા હોય, ક્લાસના પછી પણ રમતા હોય, હે ને? તો 1 કલાક એકદમ કોન્સન્ટ્રેશન હારે ધ્યાન રાખવાનું. હવે હું તમને કહીને કહું છું ને, પાછલા ક્લાસમાં બધાની વાત છે, ખાલી તમારા બંનેની વાત નથી. માતાજી પ્રભુજી, બધાની વાત છે. હવે અહીંયાથી કોઈનો હેન્ડ રેસ નથી થતો, હે ને? તો બધાએ ટ્રાય કરવાનું, મેક્સિમમ અટેન્શન હારે ભણવાનું. હું તમને કહું પણ છું કે આવતીકાલે હું તમને પૂછીશ, તો પછી તમને જવાબ દેતા આવડવો જોઈએ નહીં? એમ ન થવું જોઈએ કે તમે ખાલી કરવા પૂરતું કરી રહ્યા છો, યાદ કઈ રહેતું નથી, હે ને? તો એવું ના થવું જોઈએ. તો કાલે આપણે શું ભણ્યું હતું? હજી કોઈને કઈ કેવું છે? બોલો. ઓકે, ઓમ પ્રભુજી, તમને હજી કઈ એડ કરવું છે, ઉમેરવું છે? હા માતાજી, મને થોડું ઘણું યાદ છે હજી. કે છે ને એક ત્રિકોણ બોક્સ હતું, એમાં છે ને આયુર્વેદિક જ્ઞાન હતું, પછી કઈ તત્વજ્ઞાન કે કઈ એવું જ્ઞાન હતું, પછી છે ને બીજા નંબર પર વિજ્ઞાન જ્ઞાન હતું, અને એકદમ પહેલા નંબર ટોપ પર છે ને ભગવાનનું જ્ઞાન હતું, કૃષ્ણ ભગવાનનું. કરેક્ટ, ગીતા જ્ઞાન હતું. તો શિક્ષાનો રાજા છે ભગવદ્ ગીતા. હરી બોલ. હિયા માતાજી, હિયાન પ્રભુજી, બોલો. હેન્ડ રેસ કર્યો છે તમે, અનમ્યુટ કરી બોલો. હા, શું કયો છો? જોરથી કયો. તમારો અવાજ ક્લિયર નથી આવતો, ખૂબ ધીરે આવે છે. ઓકે, તો કાલે આપણે એ પણ જોયું હતું, અગર કોઈને યાદ હશે, મન મના ભાવ મત ભક્તો મધ્યાજીમામ નમસ્કુરુ. કૃષ્ણાજી કે છે, હેને? અર્જુનજીને શું કે છે કૃષ્ણાજી? કે તું મારો ભક્ત થા, હેને? તારું મન મારામાં રાખ, મારામાં લગાવ, હેને? એમ કે છે કૃષ્ણજી. હિયાન પ્રભુજી, શું કરો છો તમે? દેખાય છે બધું? હે, ક્લાસ ચાલે છે ને, ટેન્શન થી. ચલો બધા લોકો ટેન્શન હારે ભણો. ઓકે, તો આપણે જોયું તું કે તું મારું મન, તો અર્જુનજીને કે છે કૃષ્ણજી કે તું તારું મન મારામાં લગાડ, હે ને? અને મારો ભક્ત થા અને મને નમસ્કાર કર. અહીંયા કૃષ્ણજી કે છે. હે, કૃષ્ણજી જ્ઞાન જે છે ભગવદ્ ગીતાનું, એ શા માટે અર્જુનને આપે છે? હે, એમાં આપણે જોયું તું ફર્સ્ટ શ્લોકમાં જ અર્જુનજીને કીધું તું કે હું આ જ્ઞાન તને આપું છું કારણ કે તું મારાથી ઈર્ષ્યા કરતો નથી. એટલે કૃષ્ણજી જે છે અર્જુનને જ્ઞાન આપે છે, હે ને? તો આપણે પણ ભગવાનથી ઈર્ષ્યા નહીં કરશું, હે ને?
તો જો આપણે ઈર્ષા ના કરે તો આપણને આ બધું આપણે ભગવાનનું જ્ઞાન સમજી શકે. જો જે જ્ઞાન છે ભગવદ્ ગીતા એ તો બધા માટે આપ્યું છે ને. તમે કોઈ પણ ક્યારે પણ તમે બુક ઉપાડીને વાંચી શકો. પણ જે ભગવાનથી જેલસી હોય, જેને હેટ્રેડ હોય, જે લોકો ભગવાનને એક્સેપ્ટ જ ન કરતા કે ભગવાન છે, જેને ઈર્ષ્યા હોય ભગવાનથી, ઓકે, એ લોકો આ જ્ઞાન સમજી શકતા નથી. તો આપણે ઈર્ષા વગર આ જ્ઞાન સમજશું તો જ આપણને સમજાશે. ઓકે, હવે એના પછી આપણે જોયું હતું કે આપણે ભગવાનને શું શું ધરાઈ શકે. આજે જ મને એક માતાજી કા પ્રભુજી નો પિક્ચર આવ્યો છે આજે ભોગનો, અને તમને દેખાડું. જો આઈ ડોન્ટ નો, મતલબ નામ નથી લખ્યું એમે, પણ આ ભોગનો ચિત્ર કોનો છે કોઈને ખબર છે? મે બી, હા, આ ભોગનો ચિત્ર કોણે મોકલ્યો છે તમારામાંથી કોઈને ખબર છે? અનમ્યુટ કરીને કયો. ને તો આટલું સરસ રીતે લડ્ડુ ગોપાલજી છે, અને ત્યાં સામે મસ્ત થાળી રાખી છે, અને થાળીમાં તુલસી પત્ર છે. આવી રીતે મસ્ત ભોગ ધરાયું છે મેં. જો દેખાય છે તમને? રૂકો, હે ને? આવી રીતે આપણે માતાજી સ્ક્રીન નથી દેખાતી. સ્ક્રીન નથી દેખાડ રહી, વિડીયો દેખાડ રહી છે. અહીંયા મારો જે વિડીયો છે ને એમાં જ તમને ફોટો દેખાડ્યો મેં. તો ખૂબ સરસ રીતે મસ્ત ભોગ જે છે થાળી એ મેં ભગવાનને ધરાવી હતી. તો મારા પાસે ફોટો આવ્યો. તો આવી રીતે આપણે શું શું ધરાઈ શકાય? ચાલો, 4 વસ્તુ કઈ હતી? કોણ કહેશે? શું ધરાઈ શકાય આપણે ભગવાનને? બોલો. દૂધ, મિશ્રી. ઓકે, હરે કૃષ્ણ. અનમ્યુટ કરીને કહો, 4 વસ્તુ કઈ હતી? વીર પ્રભુજી, હરે ફળ, કૃષ્ણ. ફૂલ, માતાજી. હરે કૃષ્ણ. પાણી અને માતાજી ઓકે, વિયા માતાજી, હરે કૃષ્ણ. કઈ હતી 4 વસ્તુ ભગવાનને ધરાઈ શકે એવી? ફૂલ, fruit, vegetables. માતાજી મને બે જ ખબર છે. ઓકે માતાજી, કોઈ વાંધો નહીં, વિડીયો ઓન કરી લો. ચાલો, મને પણ તમે દેખાશો. તો આપણે ચાર. ઓકે, પૂર્વા માતાજી, તમે કહેશો? હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ફળ, ફૂલ, તુલસી પત્ર અને પાણી. હરિ બોલ. પત્રમ, પુષ્પમ, ફલમ અને તોયમ. હે ને? તો આપણે આ 4 વસ્તુ ભગવાનને ધરાઈ શકે છે, અને જ્યારે આપણે ભોગ ધરાવીએ છીએ એના ઉપર આપણે તુલસી પત્ર પણ રાખીએ છીએ. તો હવે આજની ક્લાસ પર આપણે આગળ વધીએ. આ કાલનું રીકેપ હતું નાનકડું એવું. ઠીક છે? હવે કૃષ્ણને કઈ કઈ વસ્તુ? પત્રમ, પુષ્પમ, ફલમ, તોયમ. હવે 10.2 પર આપણે આગળ વધીએ. 10.2 માં કે છે, મારી ઉત્પત્તિ કે ઐશ્વર્ય ન તો દેવગણ જાણે છે અને ન તો મહર્ષિઓ જાણે છે, કારણ કે હું જ સર્વથા દેવો તથા મહર્ષિઓનો સ્ત્રોત છું. અહીંયા કૃષ્ણાજી તમને દેખાડશે. કૃષ્ણાજી એમનું કેવી રીતે બધા દેવો વગેરે આવ્યા છે એ બધું તમને કહેશે ને. અહીંયા લખ્યું છે, શું છે? અહમ આદિર્હિ દેવનામ. તો આ જે અહીંયા લખ્યું છે ને, અહમ આદિર્હિ દેવનામ, આ વાલું દેખાય છે ને તમને? અહીંયા લખ્યું છે સંસ્કૃતમાં, શ્લોકમાં લખ્યું છે, અને અહીંયા ગુજરાતીમાં લખ્યું છે અહમ આદિર્હિ દેવનામ. તો આનો અનુવાદ શું થાય? હું છું દેવતાઓનો સ્ત્રોત. તો કૃષ્ણજી કહે છે કે બધા દેવતાઓ મારામાંથી જ આવ્યા છે. એનો દેવતાનો સોર્સ છું, મેઇન સોર્સ છે કૃષ્ણજી. હવે તમામ દેવતાઓ કૃષ્ણને આદર આપવા આવે છે જ્યારે એમનો બર્થ થાય છે ને. તમે જોવો છો અહીંયા આ પિક્ચરમાં, જે દેવકી માતા છે એ પ્રેગ્નન્ટ છે, હે ને? એમના પેટમાં કૃષ્ણજી છે. તો જ્યારે એમનો બર્થ થાય છે ને, ત્યારે બધા દેવતાઓ એમને પ્રણામ કરવા આવે છે, આદર આપવા આવે છે, હે ને? હવે આ કોણે બનાવ્યા? બધા આ બધી શું કોણે બનાવ્યું છે? મોબાઈલ, કમ્પ્યુટર, હે ને, પ્લેન. તો આ કોણે બનાવ્યું છે? વીર પ્રભુજી. આ કોણે બનાવ્યું છે? આ બધું વીર પ્રભુજી બોલો. માણસે. માણસે. હરી બોલ. હે ને? મનુષ્યએ બનાવ્યું છે.
તો આ બધું તો માણસે બનાવ્યું છે. હવે આ જે નેચરમાં બર્ડ્સ, મોર, પછી ફૂલ વગેરે એ કોણે બનાવ્યું છે? અનુષા માતાજી બોલો. ભગવાને. ભગવાને. ઓમ પ્રભુજી. તમારો આન્સર પણ એ જ છે હા. હે ને? તો ભગવાને બનાવ્યું છે આ બધું, રાઈટ? તો જેટલું પણ કઈ આ ભૌતિક પ્રકૃતિ છે એ કોણે બનાવી છે? તો એ કૃષ્ણએ બનાવી છે. એને તો ભગવાન કૃષ્ણ બધાના સ્ત્રોત છે. તમે અહીંયા જુઓ છો. આ તમને થોડું શું એક્સપ્લેન કરું છું. તો જો તમને સમજાય તો ઠીક છે, મતલબ એટલું વધારે નથી સમજવાની જરૂર, પણ બેસિકલી હું એક્સપ્લેન કરું છું, તમને સમજાય તો ઠીક છે, ને તો તમે ટેન્શન નહીં લેતા. ઓકે, તો આ કૃષ્ણાજી છે, એમાંથી 3 વિષ્ણુઓ જે છે આવે છે. કયા? મહાવિષ્ણુ આવે છે, એટલે કારણોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને કારણોદક્ષાય વિષ્ણુ, ગર્ભોદક્ષાય વિષ્ણુ અને શિરોદક્ષાય વિષ્ણુ. કરેક્ટ, શિરોદક્ષાય વિષ્ણુ. તો હવે કારણોદક્ષાય વિષ્ણુ એટલે મહાવિષ્ણુ જેમને કહેવા આવે. તો મહાવિષ્ણુ છે ને, જ્યારે મહાવિષ્ણુ શ્વાસ લે ને તો લાખો બ્રહ્માંડનું વિનાશ થાય છે, અને શ્વાસ છોડે ત્યારે લાખો બ્રહ્માંડનું સર્જન થાય છે. પછી હર એક બ્રહ્માંડમાં એક વિષ્ણુ હોય. હર જેટલા પણ બ્રહ્માંડ છે ને, જેટલા પણ યુનિવર્સીસ છે, એ બધામાં એક વિષ્ણુ હોય. એ વિષ્ણુ કોણ છે? તો એ છે ગર્ભોદક્ષાય વિષ્ણુ. ઓકે, તો ગર્ભોદક્ષાય વિષ્ણુજી છે. પછી એમ જ બધા જ જીવો છે. ઓકે, એ બધા જીવોના અંદર કયા વિષ્ણુ છે? તો એ છે ક્ષીરોદક્ષાય વિષ્ણુ. પછી એમનામાંથી જ 4 કુમારો છે, હે ને? અલગ અલગ ભગવાન છે, રાઈટ? જેમ દેવો આપણે કહીએ, જો અહીંયા બાઇબલ માટે કુરાનના જે છે પ્રોફેટ કન્સિડર કરે છે, જેમને બાઇબલમાં જીસસ કન્સિડર કરે છે. પછી અલગ અલગ પ્રભુના અવતાર છે, એને શિવજી, બ્રહ્માજી, બધાય. તો બધાય દેવોનો સ્ત્રોત કોણ છે? તો કૃષ્ણજી. હવે તમે સોચો ને કે અગર કોઈ કન્ટ્રી છે, ઠીક છે, હવે એક કન્ટ્રીમાં અલગ અલગ સ્ટેટ્સ માટે ચીફ મિનિસ્ટર હોય કે નહીં હોય? હે ને? બધે અલગ અલગ સ્ટેટ્સ માટે ચીફ મિનિસ્ટર હોય, પણ પ્રાઇમ મિનિસ્ટર તો એક જ હોય ને. કે તમે કહો કે પ્રાઇમ મિનિસ્ટર 25 કરી નાખો, પ્રેસિડેન્ટ 25 કરી નાખો, તો એમ તો ના ચાલે, હે ને? પ્રાઇમ મિનિસ્ટર એક જ હોય, પ્રેસિડેન્ટ એક જ હોય. એવી રીતે બધાય અલગ અલગ ચીફ મિનિસ્ટર છે, પણ પ્રેસિડેન્ટ એક જ છે, પ્રાઇમ મિનિસ્ટર એક જ છે. વાસવા મોહિમા માતાજી, હરે કૃષ્ણ. તમારો હેન્ડ રેઝ છે, તમને કઈ પૂછવું છે? હરે કૃષ્ણ. ઓકે, તો હું લોઅર કરું છું હેન્ડ. પછી તમને કોઈ પ્રોબ્લેમ હોય તમે છેલ્લે પૂછી શકો. હવે તમને અહીંયા 10.3માં કે છે કે કૃષ્ણ અજન્મા છે, હે ને? કૃષ્ણજીનો જન્મ થતો નથી, હે ને? અહીંયા તમે જોવો છો કે કૃષ્ણજી ખાલી અપિયર થાય છે અને ડિસઅપિયર થાય છે. ઓકે, એમનો જન્મ નથી થતો. હવે 10.8 અહમ સર્વસ્ય પ્રભવો મત્તા સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુઢા ભાવ સમન્વિતા. એટલે હું સમસ્ત દિવ્ય તથા ભૌતિક વિશ્વોનો કારણ છું. દરેક મારામાંથી વસ્તુ ઉદ્ભવે છે. જે બુદ્ધિમાન મનુષ્યો આ સારી રીતે જાણે છે, તેઓ મારી પ્રેમભક્તિમાં પોરવાય છે અને સર્વથા અંતઃકરણપૂર્વક મને ભજે છે. તો અહીંયા કૃષ્ણજી કહે છે કે જેટલું પણ દિવ્ય અને ભૌતિક વિશ્વ બંને, એટલે દિવ્ય પણ અને ભૌતિક પણ, આ બંને વિશ્વોનું કારણ કોણ છે? તો કૃષ્ણજી. દરેક મારામાંથી વસ્તુ ઉદ્ભવે છે, હે ને? બધું જે ઉદ્ભવે છે, કેમાંથી આવે છે? બધાનો સોર્સ કોણ છે? તો કૃષ્ણજી છે. અહીંયા 10.8માં કે છે કૃષ્ણજી. પછી જે બુદ્ધિમાન મનુષ્યો આ સારી રીતે જાણે છે, તેઓ મારી પ્રેમભક્તિમાં પોરવાય છે અને સર્વથા અંતઃકરણપૂર્વક મને ભજે છે. એટલે કે છે કે જેઓને આ ખબર છે ને, જે બુદ્ધિમાન મનુષ્યો છે, એ જેમને આ ખબર છે, એ લોકો કૃષ્ણજીને ભજે છે. અહીંયા તમે જોવો છો આ અલગ અલગ અવતાર છે કૃષ્ણજીના. કોઈને ખબર છે બધા અવતાર કયા કયા અવતાર છે? આ કયો અવતાર છે?
ચલો હું એરો રાખું છું, તમે મને કહેશો કે કયો અવતાર છે. ઓમ પ્રભુજી, આ વાલો એરો જ્યાં છે એ કયો અવતાર છે? કયો ઉપરનો? નરસિંહ હા. મહેતા. નરસિંહ મહેતા નથી પ્રભુજી, નરસિંહ મહેતા તો ભક્ત હતા હે ને. આ નરસિંહ ભગવાનનો છે. ઓકે, નરસિંહ ભગવાનનો છે. ઓકે, અવતાર હા, તો જેમ દશ અવતાર છે. ચાલો, આ અવતાર કોનો છે? કોણ કહેશે? કોણ કહેશે આ અવતાર કોનો છે? જો પ્રભુજી, માતાજી, કોણ કહેશે? અનમ્યુટ કરીને કહો. ચાલો, ઓકે ઓમ પ્રભુજી, ચાલો તમે કહો આ કયો અવતાર છે? માતાજી મારા સાહેબથી છે ને કઈ એવું કઈ નામ પરથી છે. વામન અવતાર છે આ. ઓકે, જ્યારે બલિ મહારાજ પાસે અ આમ નાનકડા વામન અવતાર તરીકે આવ્યા હતા નારાયણ, હે ને, દાન આઈ મીન ભિક્ષા લેવા, હે ને, અને એમે કીધું કે મને ખાલી 3 પગથિયા જમીન જોઈએ છે. તો બલિ મહારાજ કે ખાલી 3 જ પગથિયા? આટલું મોટું મહેલ છે, તમે કઈ પણ માંગશો ચાલશે, બોલો ને તમે 3 પગથિયા શું કામ માંગો છો? એને કે છે મને ના, ખાલી મને 3 પગથિયા જોઈએ છે. તો મેં કીધું ઠીક છે. તો પહેલા પગથિયામાં પૂરું સ્વર્ગ, એટલે આપણે જે ઉપર હોય ને એ પૂરું લોકમાં આપી લીધું. બીજા પગથિયામાં પાતાળ લોકમાં આપી લીધું. હવે ત્રીજા પગથિયામાં શું માપવું એમ ભગવાન બલિને પૂછે કે ત્રીજા પગથિયામાં શું માપવું? તો કે હવે મારા માથા પર રાખી દો, કેમ કે એમને ત્યારે આભાસ થઈ ગયો હતો કે આ સ્વયં સાક્ષાત નારાયણ મારા સામે છે અને મારાથી દાન માંગી રહ્યા છે, હે ને. તો પૂરું 3rd પગથિયામાં એમાં પૂરું આપણે કહીએ ને કે પૂરી જમીન, આપણે પૂરું પૃથ્વીલોક જે છે એ પૂરું માપી લીધું તું. હવે આ કયો અવતાર છે ખબર છે કોઈને? શિવાંશ પ્રભુજી, હરે કૃષ્ણ. આ કયો અવતાર છે? માતાજી પરમજી અવતાર છે. પરશુરામજી નો અવતાર છે. હરી બોલ. હે ને, પછી આ કયો અવતાર છે? ચાલો ફટાફટ કયો, હા, મને જલ્દી જલ્દી કહી દો. અનુસૂયા માતાજી. નથી ખબર. રામ અવતાર. કરેક્ટ. હરી બોલ. હરી બોલ. જેને નથી ખબર એ પ્લીઝ મ્યુટ રાખજો, અને જેમને ખબર છે હેન્ડ રેસ કરજો. ઓકે, હવે આ રામ ભગવાનનો અવતાર છે. ઓકે, હવે આ કયો અવતાર છે? રીના માતાજી નહીં, આપણે પૂર્વા માતાજી. હરે કૃષ્ણ. કૃષ્ણનો અવતાર માતાજી. કૃષ્ણ અવતાર. હરી બોલ. આ અવતાર કયો છે? ચાલો, કોણ કહેશે? કોઈને નથી ખબર આ અવતાર? હવે તો પોપ્યુલર અવતાર છે, આના તો ફોટા જોયા છે તમે બધાએ. બુદ્ધ. બુદ્ધ અવતાર છે. હવે આ કયો અવતાર છે? જયારે કૃષ્ણ ભગવાન લડવા જાય છે ત્યારે. ઓકે, પણ એક્ઝેક્ટલી નામ શું છે અવતારનું? આ અવતાર હજી આવવાનો બાકી છે. અનુષા માતાજી, તમને ખબર છે આ કયો અવતાર છે? કલ્કી અવતાર. હરી બોલ. કલ્કી અવતાર. આ કલયુગના એન્ડમાં આવશે, જ્યારે કલયુગ ખતમ થશે ને, કલયુગમાં ઘોર કલયુગ આવશે ને, ત્યારે કલ્કી અવતાર આવશે. પછી આ કયો અવતાર છે? કોને ખબર છે? માછલીનો અવતાર છે. કયો કહેવાય એને અવતાર? કનક માતાજી, બોલો. મત્સ્ય અવતાર. મત્સ્ય અવતાર. હરી બોલ. ખૂબ સરસ. હે ને, પછી આ કયો અવતાર છે? બોલો. ઓમ પ્રભુજી, બોલો. કરચડો અવતાર. કરચડો. ઓકે. કાચબો અવતાર. હા, શું કહો છો? કાચબો અવતાર. હા, તો કાચબોનો અવતાર એટલે ત્યાં કૃષ્ણજી, એટલે આપણે કહીએ ને કે એક ટર્ટલના એમાં જ્યારે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું ને, જ્યારે એક સાઈડથી ઝેર, એટલે આપણે કહીએ ને કે જ્યારે એક સાઈડથી અસુરો અને દેવતાઓ બધા મળીને એ સમુદ્રનું મંથન કરી દેતા હતા. જ્યારે સમુદ્ર મથી રહ્યા હતા ને, તો એક પહાડને મથવાનું હતું. ઓકે, હવે હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખજો. હે ને, તો જ્યારે પહાડને મથી રહ્યા હતા ને, હવે મથે તો પેલા મથવા માટે આપણે કહીએ ને કે હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખો. શિવાંશ પ્રભુજી, પ્લીઝ મ્યુટ રાખજો.
ઓકે, તો આને આપણે કહીએ છીએ કૂર્મ અવતાર. હરે કૃષ્ણ, પ્લીઝ મ્યુટ રાખજો. હા, તો આ કૂર્મ અવતાર છે. હવે મ્યુટ નહીં રાખશો ને તો પછી મને પરમનન્ટ મ્યુટ કરવું પડશે. પછી હું પરમિશન આપીશ ત્યારે જ તમે અનમ્યુટ કરી શકશો. અને પ્લીઝ તમે મ્યુટ રાખો બધાએ. ઓકે, સો દેટ હું બોલી રહી છું, વચ્ચે વચ્ચે ડિસ્ટર્બન્સીસ આવે છે, હેને? તો બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ મ્યુટ રાખજો. તો કૂર્મ અવતારમાં જ્યારે સમુદ્ર મથે છે ને ત્યારે પેલા ઝેર નીકળે છે અને પછી અમૃત નીકળે છે. ઓકે, હવે આ કયો છેલ્લો અવતાર કયો છે? બોલો, આ કયો અવતાર છે? કોણ કહેશે? ખબર છે કોઈને? યસ, પૂર્વા માતાજી, હરે કૃષ્ણ. કયો અવતાર છે આ? નરસિંહ અવતાર માતાજી. આ વાળો? હા માતાજી. ના, આ નરસિંહ અવતાર તો આ છે. આ વાળો અવતાર કયો છે? નરસિંહ અવતારના નીચે વાળો સેકન્ડ અવતાર. વીર પ્રભુજી, હરે કૃષ્ણ. વરાહ અવતાર. કયો કયો છો પ્રભુજી? વરાહ અવતાર. હરી બોલ, વરાહ અવતાર છે, હે ને? તો આવી રીતે આ 10 અવતાર કૃષ્ણજીના છે. હવે કોણ છે વાસ્તવિક બોસ? અંબાણી છે કે માધુરી દીક્ષિત છે કે કોઈ જે બોડી બિલ્ડર હોય છે એ છે, આઈન્સ્ટાઈન છે? આ બધા છે કે વાસ્તવિક બોસ? આ બધું કંટ્રોલ કરે છે કે આટલા દિવસથી આપણે જોઈ રહ્યા છે કે ભૌતિક ચીજોને કોણ ભૌતિક ચીજો એટલે એમના કંપનીને કરે છે કંટ્રોલ, પણ જે પૂરું સંસાર છે, વાસ્તવિક પૂરું જે સંસાર છે એને કોણ કંટ્રોલ કરે છે? ઇનફેક્ટ જેટલા મનુષ્યો છે એ બધાને કૃષ્ણજી જ કંટ્રોલ કરે છે ને. એ જ આપણો વાસ્તવિક બોસ છે, રાઈટ? ત્યાંથી તમારું શ્વાસ લેવાનું નોબ ઓફ કરી દે અને તમને અહીંયા ખબર ના પડે ને. તો આપણું નોબ ઓન ચાલુ રેગ્યુલેટ કોણ કરે છે આપણને? તો કૃષ્ણજી કરે છે. આપણા વાસ્તવિક બોસ કોણ છે? કૃષ્ણજી છે આપણા વાસ્તવિક બોસ, હે ને? સર્જક બ્રહ્મ છે, સર્જક બ્રહ્મા છે, કૃષ્ણ દ્વારા બનાવવામાં આવ્યા છે. એટલે કૃષ્ણજી બ્રહ્માજીને બનાવે હર એક બ્રહ્માંડમાં. ઠીક છે, જેટલા પણ યુનિવર્સીસ છે બધા યુનિવર્સીસમાં એક એક બ્રહ્માજી છે અને અલગ અલગ બ્રહ્માજી છે. તો બ્રહ્માજી જે છે એને એ બધા જ બાકીઓનું સર્જન કરે છે. પણ બ્રહ્માજીનું સર્જન કોણ કરે? કૃષ્ણજી. અને બ્રહ્માજી ક્યાંથી આવે છે? બ્રહ્માજી તો કૃષ્ણજીના નાભીમાંથી ઉત્પન્ન થાય છે. પછી 10.9માં મારા શુદ્ધ ભક્તોના વિચાર મારામાં નિમગ્ન હોય છે. તેમના જીવન પૂર્ણપણે મારી સેવામાં સમર્પિત હોય છે અને તેઓ પરસ્પર બોધ આપી તથા મારા વિશે વાતો કરી પરમ સંતોષ તથા આનંદનો અનુભવ કરે છે. અને તો અહીંયા કે છે કે જે લોકો કૃષ્ણજીના શુદ્ધ ભક્ત છે ને, જે લોકો શુદ્ધ ભક્ત હોય એ લોકો શું કરે? તો કૃષ્ણજીના વિચારમાં નિમગ્ન હોય છે. એ પૂરું જીવન કૃષ્ણજીની ભક્તિમાં સમર્પિત કરી દે છે. અને જ્યારે કૃષ્ણજીના બારેમાં આપણે વાત કરીએ, ચર્ચા કરીએ, ત્યારે એમને વિશેષ આનંદનો અનુભૂતિ થાય છે. આ તમને ખબર છે કોની સ્ટોરી છે? ખબર છે કોઈને? કોની સ્ટોરી છે આ? કોઈને એની આઈડિયા? એનીવન? ઓકે, તો આ પ્રહલાદ મહારાજની સ્ટોરી છે, હે ને? તો પ્રહલાદ મહારાજ જ્યારે નાના હતા ને, જ્યારે ગર્ભમાં હતા ને, એમના માતાના પેટમાં હતા ને, ત્યારે જ એમને બધી શ્રીમદ ભાગવતમનું આપણે કહીએ કે શ્રીમદ ભાગવતમનું શ્રવણ કર્યું હતું, હે ને? નારદ મુનિએ એમની માતાને શ્રીમદ ભાગવતમ સંભળાવી હતી. તો આ જ્યારે સંભળાવી હતી ત્યારથી જ એ જ્યારે ગર્ભમાં હતા, નાનકડા હતા, બોર્ન નહોતા થઈ જાય, હજી દુનિયામાં આવ્યા પણ નહોતા ને, ત્યારથી જ એમની ભક્તિ શરૂ કરી દીધી હતી. એટલે રાક્ષસ કુળમાં જન્મ લીધો પણ છતાં ભગવાનના ભક્ત હતા, એને. અને ભક્ત કેવા ભક્ત? એકદમ મહાન ભક્ત, એને. સતત બધા રાક્ષસોની સંગત હતી, આજુબાજુ બધા રાક્ષસ હતા, છતાં એ ભગવાનનું નામ લેતા, એને. ભગવાનના એટલા મહાન ભક્ત હતા. તો આપણે કહીએ કે એમે જે ભક્તિ હતી એ નાનપણથી શરૂ કરી દીધી. તમને ખબર છે જ્યારે એમનો જન્મ થયો ને પછી એમને કેટલા જ બધા સંકટો ઝેલવા પડ્યા હતા, પણ ભગવાને એમના ભક્તની
રક્ષા હંમેશા કરે છે. પેલા શું કર્યું તું કે હોલિકા દહન, તમને ખબર છે ને હોલી શું કામે બનાવે છે? હોલિકા દહન કરીએ છીએ આપણે, રાઈટ? તો પ્રહલાદ મહારાજ છે ને એ કૃષ્ણજીના જે ભક્ત હતા, તો એમને શું કર્યું તું, હોલિકા જે હતી, ઓકે, તે હોલિકાને વરદાન હતું કે તું ફાયરમાં બેસીશ, તને ફાયર કોઈ દી બાળી નહીં શકે, તને અગ્નિ છે ને કોઈ દી બાળી નહીં શકે. તો હવે એમના ભાઈ જે હતા આપણે હિરણ્યકશ્યપ, તો હિરણ્યકશ્યપને શું કર્યું કે ઠીક છે તો ચાલો હવે પ્રહલાદ મહારાજને ગોદીમાં લઈને હોલિકા બેસી અગ્નિમાં, એટલે પ્રહલાદ મહારાજ મળી જાય પણ હોલિકા તો બચી જાય, કેમ કે એને વર હતું, એને વરદાન હતું. તો પણ એવું તો થયું નહીં, હોલિકા જલી ગઈ અને પણ પ્રહલાદ મહારાજ બચી ગયા. તો આવી રીતે કૃષ્ણજીએ રક્ષા કરી એમના ભક્તની. પછી એને એક પૂરો એક એવા રૂમમાં બંધ કરી દીધું તું, જ્યાં બધા આમ આપણે જોઈએ ને કે પૂરા રાક્ષસો છે અને સાપ છે, ત્રિશુલ લઈને પ્રહલાદ મહારાજ પર વાર કરે છે. પણ પ્રહલાદ મહારાજ સતત ભગવાનના નામમાં નિમગ્ન હોય છે અને પછી ભગવાન એમની રક્ષા કરે છે. થર્ડ એમાં વોટરફોલમાંથી પાળવાની કોશિશ કરે છે ને, પ્રહલાદ મહારાજને વોટરફોલમાંથી પાળે છે ઉપર, કે ભાઈ વોટર પડી જશે, મરી જશે, પણ ભગવાન પોતે આવીને એમને રક્ષા કરે છે. પછી નાગ છે, અને અહીંયા કેટલા બધા નાગ, સર્પો છે એને, અને એ પણ સર્પો કેવા કે વિષેલા હોય હે ને, તો વિષેલા સર્પોના રૂમમાં એમને બંધ કરી દીધા હોય છે, અને પ્રહલાદ મહારાજ ત્યાં પણ ભગવાનનું નામ લે છે અને બધા જ સર્પો વયા જાય છે. પછી બોલો. સ્ટોરી ખબર છે? અરે બોલ, ખબર છે ને. વેરી લાસ્ટ ત્યારે મેં સ્ટોરી સાંભળી છે ઘણી વાર. અરે બોલ, ખૂબ સરસ. હે ને, તો પછી અહીંયા હજી એક છે કે ઉકળતું તેલ હોય છે, ઉકળતું ખદખદતું હોય છે એ તેલ, તો એવા ગરમ ગરમ તેલમાં પ્રહલાદ મહારાજને નાખે છે, તો નાખે છે ને તો ફ્લાવર બેડ બની જાય છે પૂરું, હે ને, એમને હીટ લાગતી નથી, ઇનફેક્ટ ફ્લાવરના બેડમાં હોય છે, એવી રીતે એમને ફીલ થાય છે. પછી એકવાર હાથીના પગે કચરવાનું ટ્રાય કરતા હોય છે પ્રહલાદ મહારાજને, પણ ભગવાનના એવા ભક્ત હોય છે કે ભગવાન એમની રક્ષા કરી લે છે. તો પ્રહલાદ મહારાજ એક રાક્ષસ ગુરુકુળમાં ભગવાન વિષ્ણુનો મહિમા કરે છે. જોવો છો ને, એમના બધા જે ફ્રેન્ડ્સ છે ને બધા રાક્ષસો છે, પણ પ્રહલાદ મહારાજ એમના હારે, બધા રાક્ષસો હારે, તમે કહો એવા ભક્ત હતા, એવા હતા કે રાક્ષસ ગુરુકુળમાં પણ એમે ભગવાન વિષ્ણુનો મહિમાનું ગાન કર્યું, હે ને. તો આવી રીતે પછી ઇનફેક્ટ જ્યારે ખૂબ વધારે વધી ગયું ને, તો એકવાર શું થયું કે હિરણ્યકશ્યપે કીધું કે પ્રહલાદ, તારા ભગવાન જે છે એ બધે છે ને કણ વ્યાપ્ત છે ને? પ્રહલાદ મહારાજ કે હા. તો મેં કીધું જા, તો એ સામે જે પોલ છે ને એમાં પણ ભગવાન હશે તારા? એ કે હા. તો જા અને એને હક કરી લે. હવે એ જે પોલ હતો ને, આ પોલ એકદમ તપતો, એટલે એકદમ ગરમ હતો, ઠીક છે, ખૂબ ગરમ. તો એને કોઈ હક કરે છે ને તો એ આપણે બળી જાય અને મરી જાય, રાઈટ? તો જેમાં જે હક કરવા ગયા ને એમ પોલ આમ ફટથી આમ ફૂટ્યો, આમ પૂરું બ્લાસ્ટ થઈ ગયું, અને એમાંથી બહાર આવ્યા નરસિંહ ભગવાન. એને નરસિંહ ભગવાન આવ્યા અને હિરણ્યકશ્યપનું વધ કર્યું. તમને ખબર છે ને હિરણ્યકશ્યપનું એવું વરદાન હતું, હિરણ્યકશ્યપે છે ને ખૂબ ભક્તિ કરી હતી અને બ્રહ્માજીથી વરદાન માંગ્યું હતું કે મને અમર કરી દો. તો બ્રહ્માજી કે અમર તો બેટા હું પોતે નથી, તને કેવી રીતે અમર કરું? હે, તો બ્રહ્માજી કીધું કે હું પોતે અમર નથી, તને કેવી રીતે અમર કરું? તો મેં કીધું ઠીક છે. તો પછી એમે એવું વર માંગ્યું કે હું ઘરના બહાર પણ ન મરું અને ઘરના અંદર પણ ન મરું, પછી દિવસમાં પણ ન મરું, રાતના પણ ન મરું, મને જાનવર પણ ના મારી શકે, મનુષ્ય પણ ના મારી શકે, શસ્ત્રથી અને અસ્ત્રથી, સેનાથી પણ ના મરું, એને. અને એવી રીતે અમે આવી રીતે વર માંગ્યો કે ભાઈ મારું મરવાનું છે જ નહીં, ઓકે, હું કેટલાય પાપ કરું. પછી વર માંગ્યું, પછી પાપ કરવા લાગ્યા, રાઈટ? પછી તો હવે એટલે આપણે કહીએ ને કે
દેવતાથી પણ નહીં, મનુષ્યથી પણ નહીં, એમ વર સોરી, હા, તો એવી રીતે વર માંગ્યું તો એમે મનુષ્યથી પણ નહીં અને જાનવરથી પણ નહીં, તો કેવી રીતે મરશે? તો ભગવાન અડધો રૂપ સિંહનો, અડધો રૂપ મનુષ્યનો, નરસિંહ, નર એટલે મનુષ્ય અને સિંહ એટલે ટાઈગર, સોરી લાયન, તો નરસિંહ રૂપ તરીકે આવ્યા. પછી ઘરના અંદર પણ ન મરું, ઘરના બહાર પણ ન મરું, તો ઉમરામાં મળ્યું અને ઉમરામાં માર્યું. પછી હવામાં પણ ન મરું અને જમીન પર પણ ન માર્યું. તો એમે શું કર્યું, એમની જાંગ હોય ને, આપણે થાઈસ કહેવાય ને, એના ઉપર હિરણ્યકશ્યપને રાખ્યું. પછી હું દિવસમાં પણ ન મરું, રાતે પણ ન મરું, તો સંધ્યાકાળે એમને માર્યું. પછી હજી એક એમે કીધું કે અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, તો નખથી આમ એમના લાંબા લાંબા નખ આમ પૂરું ચીરી નાખ્યું એમનું શરીર, હે ને. તો આવી રીતે જે છે એમને વધ કર્યું હિરણ્યકશ્યપનું, અને એમના ભક્ત પ્રહલાદને રક્ષા કરી. ખૂબ જ નાની ઉંમરે ભક્ત પ્રહલાદની રાજા તરીકે નિમણૂક થઈ જાય છે, હે ને, રાજા બની જાય છે નાના ઉંમરમાં જ. તો એટલે આપણે પણ શું કરવાનું છે, નાના ઉંમરથી જ આપણે ભક્તિ શરૂ કરવાની છે, હે ને. ચાલો એક હારે બધાય મળીને ભક્તિ કરીએ, હે ને. કૃષ્ણજીનું નામ લઈએ. ચાલો અનમ્યુટ કરીને બધા એક સાથે હરે કૃષ્ણ મહામંત્ર બોલશું. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ તમને હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તમને ખબર છે આપણે બે હાથ ઊંચા કરીને શા માટે કરીએ? હે, તમને ખબર છે આપણે બે હાથ ઊંચા કરીને આપણે મંત્ર બોલીએ છીએ, હરે કૃષ્ણ, ભગવાનનું નામ લે છે ને, આપણે ખબર છે કેમ લે છે? સો દેટ આપણે એમને પૂરા સરેન્ડર કરી દે છે. તમને પોલીસ આવે, તમે જોયું હશે, એ પોલીસ આવે તો એ શું કહે, હેન્ડ્સ અપ, હે ને, તો બધે સરેન્ડર કરી દે. તો ધીસ ઇઝ વોટ વી આર ડુઈંગ ઇઝ, આપણે સરેન્ડર કરી રહ્યા છે, અને આપણે સરેન્ડર કરી દે છે કે ભગવાન હું તમારું અને તમે મારા, એવી રીતે આપણે સરેન્ડર કરી દે છે ભગવાનને કે હવે તમે જે કરશો એ મને સ્વીકાર છે, હે ને. આપણે ભગવાનને બોલાવીએ છીએ, આપણે સરેન્ડર કરીએ છીએ, રાઈટ. તો આપણે હેન્ડ્સ અપ કરીએ એટલે આપણે ઇટ ઇઝ અ સિમ્બલ ઓફ સરેન્ડર, રાઈટ. તો આપણે સરેન્ડર કરીએ. 10.10માં જે મનુષ્યો મારી પ્રેમપૂર્વક સેવા કરવામાં સતત સમર્પિત રહે છે, તેમને હું એવો જ્ઞાન આપું છું કે જેનાથી તેઓ મને પ્રાપ્ત કરી શકે. એટલે જો આપણે પ્રેમપૂર્વક કૃષ્ણજીની ભક્તિ કરતા હોય, આપણે સતત કૃષ્ણજીને સમર્પિત રહે છે, તો આપણને કૃષ્ણજી ખૂબ એવો જ્ઞાન આપે છે કે આપણે કૃષ્ણજીને પ્રાપ્ત કરી શકીએ. હવે આનો ઉપયોગ કરીને આપણે ભૌતિક વિશ્વ એટલે ઘરે પહોંચી શકીએ છીએ, રાઈટ. તમે કોઈ દિવસ પણ આપણે બહાર ગયા હોય અને આપણે લોકેશન ખબર ન હોય, તો આપણે શું કરીએ, આપણે જીપીએસ ઓન કરીએ અને જીપીએસ ના થ્રુ આપણે મેપ હોય, આપણો ગૂગલ મેપ હોય, એમાં લગાવીએ આપણે, અને પછી આપણે જતા રહીએ આપણે ડેસ્ટિનેશન પર, રાઈટ. એક મિનિટ, રાઈટ. તો આપણે જીપીએસ જે છે એના થ્રુ આપણે ઘરે જઈ. હવે ક્યાંય ખોવાઈ જાય આપણે, એને તો ખોવાઈ જાય તો આપણે ક્યાં જઈ, ખોવાઈ જાય તો આપણે ગૂગલ મેપ લગાવીએ, એમાં ઘરનું ઓલું નાખીએ લોકેશન, અને ફરીથી ઘરે આવતા રહે. હવે આપણે ભૌતિક જગતમાં જે છે આનો ઉપયોગ આપણે ફરીથી આપણા જે ઓરિજિનલ ઘર છે, ઓરિજિનલ ઘર કયું છે, તો ભગવાનનું જે ઘર છે, એને આપણે બધા ત્યાંથી જ અહીંયા આવ્યા છીએ, કારણ કે આપણે ત્યાં ખૂબ ઈર્ષ્યા કરતા ભગવાનથી, એટલે ભગવાને આપણને અહીંયા મોકલી દીધા. તો હવે આપણે ફરીથી પાછા કેવી રીતે જઈ શકીએ ભગવાનના ઘરે? હે, તો ભગવાનના ઘરે આપણે આનો ઉપયોગ કરીને, કેનો, માળાનો ઉપયોગ કરીને, આપણે જ્યારે હરે કૃષ્ણ મહામંત્રની માળા કરીશું, ભગવાનનું નામ લેશું, ભગવાનના બારામાં સાંભળશું, હે ને, તો ભગવાનનું જપ કરશું, એમની મહિમા કરશું, ત્યારે આપણે ફરીથી એમના ઘરે જઈ શકીએ ને. આપણે ઓરિજિનલ જ્યાંથી આવ્યા છીએ ત્યાં ફરીથી જઈ શકીએ, કારણ કે આપણે અહીંયા આવ્યા છે, કારણ કે આપણે ભૌતિક જગતમાં ખોવાઈ ગયા છે. હવે 10.11માં ભક્તો ઉપર વિશેષ કૃપા કરવા માટે તેમના હૃદયોમાં નિવાસ કરનારો હું જ્ઞાનરૂપી પ્રકાશમાન દીપક વડે અજ્ઞાનજન્ય અંધકારને દૂર કરું છું. એટલે કૃષ્ણજી
ઓકે, આપણા હૃદયમાં નિવાસ કરે છે અને આપણા હાર્ટમાં છે કૃષ્ણજી. હવે જ્યારે આપણા હૃદયમાં નિવાસ કરે છે તો આપણા જ્ઞાન રૂપી પ્રકાશમાન દીપક જેવા છે કૃષ્ણજી, જે આપણા અંધકારને દૂર કરે છે, હે ને. હવે 10.12 પર અર્જુને કહ્યું, આ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમધામ પરમ પવિત્ર પરમ સત્ય છો. આપ સનાતન દિવ્ય આદિ પુરુષ અજન્મા તથા મહાનતમ છો. અહીંયા કૃષ્ણજી, અર્જુનજી છે એ કૃષ્ણજીના બારામાં આપણને કહે છે, અને કે એ પછી ફાઇનલી એક્સેપ્ટ કરે છે કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર પરમધામ પરમ પવિત્ર પરમ સત્ય છે અને સનાતન છે, જેનું કોઈ દી આદિ નથી થતું અને અંત નથી થતું, હંમેશા રહે છે, દિવ્ય છે, આદિ પુરુષ છે, અજન્મા, જેમનો જન્મ નથી થતો કોઈ દી, હે ને, અને મહાનતમ છે. નારદ દેવલ તથા વ્યાસદેવ સર્વ ઋષિઓ આપણા વિશે આ સત્યનું સમર્થન કરે છે. અહીંયા અર્જુનજી પણ કે છે કે નારદ છે, દેવલ છે અને વ્યાસ જેવા સર્વ જેટલા પણ ઋષિઓ છે એ આ સત્યનું સમર્થન કરે છે. અને હવે આપ સ્વયં મને તે જ કહી રહ્યા છો. અર્જુનજી પણ કે છે કે આ તો ઓલરેડી તો ઋષિઓના સામે તો આપણે સાંભળ્યું હતું, એને ઋષિઓથી તો સાંભળ્યું હતું, હવે તમે સ્વયં મને કહી રહ્યા છો, હે ને, તમારા સ્વયંના મુખેથી હવે હું સાંભળી રહ્યો છું. હે પ્રશ્નો, તો ભગવાન કોણ છે, તેનું નામ શું છે? ચાલો હેન્ડ રેસ કરો, બોલો. ખબર છે કે નથી? આટલા વારથી આપણે ભણી રહ્યા છે, ખબર છે કે નથી? કોઈને કોઈ કહેશે? યસ, બોલો. કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન છે, કરેક્ટ. તો અને એમનું નામ કૃષ્ણ છે. તે એક વ્યક્તિ છે કે હા કે ના? તે વ્યક્તિ છે કે નથી? હા. હા, તે વ્યક્તિ છે. તેનો ફોર્મ શું છે? એ કેવા રૂપમાં, એ કેવો રૂપ ધરાવે છે? બોલો. શ્યામ સુંદર મુરલી મનોહર. યસ, કરેક્ટ. શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ ધરાવે છે. આપણે તેના ઉપર શું ધ્યાન આપવું જોઈએ કે એના ઉપર આપણે શ્યામ સુંદર મુરલી મનોહર રૂપ ઉપર આપણે મનન કરવું જોઈએ, આપણે ધ્યાન આપવું જોઈએ. પંચતત્વ મંત્રના જાપનું શું મહત્વ છે? હેને, આપણે જ્યારે પંચતત્વ મહામંત્ર કહીએ છીએ તો આપણે કૃષ્ણજીનો જે અવતાર છે, હે ને, જે શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ છે, એમને આપણે યાદ કરે છે, નિત્યાનંદ પ્રભુને યાદ કરે છે, અદ્વૈત પ્રભુને યાદ કરે છે, ગદાધર પ્રભુને યાદ કરે છે. અહીંયા લખ્યું છે, રાઈટ, શ્રીવાસાદિ ગૌર ભક્ત વૃંદા, એટલે જેટલા પણ કૃષ્ણજી હારે આવ્યા છે, એમના હારે ચૈતન્ય મહાપ્રભુ હારે આવ્યા હતા, એમને આપણે યાદ કરે છે. તો આપણે પણ આ મંત્ર હંમેશા યાદ રાખવાનો છે. ચાલો એક સાથે મળીને જાપ કરીએ, કૃષ્ણજીને યાદ કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ.